વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરખત દ્રષ્ટિ અને ભૂપેન્દ્ર પટેલના કુશળ આયોજને વર્ષ 2024માં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો. વાત સામાજિક મૂલ્યોની હોય કે પછી સકારાત્મક કાર્યોની, ગુજરાત સરકાર નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન. વાઇબ્રન્ટ ગુજરાતે લખી વિકાસની નવી ગાથા. ગતિશીલ ગુજરાત માટે 3,32,000 કરોડનું માતબર બજેટ. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના 5Gના મંત્ર સાથે ગુજરાતને આગળ લઈ જઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા શિખરો સર કર્યા છે. વિકાસના પથ પર થનગની રહેલા ગુજરાતને 3,32,000 કરોડનું માતબર બજેટનો ડોઝ આપ્યો, જેથી ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે છૂટા હાથે લહાણી તો કરી, પરંતુ ગુજરાત સરકારે યોગ્ય આયોજન કરીને વિકાસને નવી દિશા આપી છે. વર્ષ 2024માં રાજ્ય સરકારના મહત્વના સકારાત્મક કાર્યો પર નજર કરીએ. વર્ષ 2024-25ના બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારી ગૌરવ નીતિ 2024 જાહેર કરી. કુટીર ગ્રામોદ્યોગ પોલિસીની ઘોષણા કરવામાં આવી. ખરીદ નીતિ 2024 લાગુ કરાઈ. ગ્રીન હાઇડ્રોજન પોલિસી બનાવવામાં આવી. નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ની થઈ જાહેરાત. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું 10મા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કર્યું. 45 લાખ કરોડથી વધુના 98,000થી વધુ MOU થયા. જિલ્લા સ્તરે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું આયોજન કર્યું. કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્ય સરકાર કરી રહી છે કામ. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના. નીતિ આયોગના G-Hub ઇનિશિયેટિવ હેઠળ સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન. નવી 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના. ખેડૂતોના 2800 કરોડથી વધુના મૂલ્યની કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી. 2.10 લાખથી વધુ ખેડૂતોએ મેળવ્યું આધુનિક ખેતીનું માર્ગદર્શન. નળકાંઠા વિસ્તારમાં 39 ગામોને સિંચાઈની સુવિધા. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 2,68 લાખ લોકોને ભોજન વિતરણ. નમો લક્ષ્મી યોજના દ્વારા લગભગ 10 લાખ વિદ્યાર્થીનીઓને ₹138 કરોડથી વધુની સહાય. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને 28 કરોડથી વધુની સહાય. નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12,000ની સહાય. 1.45 લાખ લાભાર્થીને મળી સહાય. સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ રાજ્ય સરકારે નવા કીર્તિમાન સ્થાપ્યા છે. PMJ માં હેઠળ મળતી સહાય બમણી. ₹10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક. ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત. રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરાયા. 41 લાખ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત મહેનત કરી રહી છે અને તેનું જ પરિણામ છે કે આજે ગુજરાત રાજ્ય દેશના અન્ય રાજ્યો માટે વિકાસનું નવું મોડલ બન્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.